ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારે પણ સાકી નહીં લઈએ। એટલે આ દારૂ બંધ થવો જોઈએ ને ડ્રગ્સ ને પણ બંધ થવું જોઈએ। બસ આટલી અપીલ છે સરકારશ્રીને કે આટલું આ કરે। જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર વધુ એક વખત બનાસકાંઠાના ડીસાની અંદર એક રેલીનું આયોજન કરાયું હતું। એ સમર્થનની વચ્ચે ડીસામાં તેમના સમર્થકો દ્વારા પ્રચંડ મહારેલી કરવામાં આવી હતી। જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર હવે રાજ્યભરની અંદર આવેદનપત્રો આપવાની કામગીરી શરૂ થઈ હોય પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેની વચ્ચે અલગ અલગ શહેર અને અલગ અલગ તાલુકાઓ મથકે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે સાથે દલિત અધિકાર મંચના નેતાઓએ હવે આવેદનપત્ર આપી રહ્યા છે। જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર વધુ એક વખત બનાસકાંઠાના ડીસાની અંદર એક રેલીનું આયોજન કરાયું હતું કે જ્યાં ડીસામાં ઢોલ નગારા સાથે રેલીનું આયોજન કરી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। થરાદમાં મેવાણીએ ઉઠાવેલા મુદ્દાને લઈને રાજ્યભરની અંદર જિગ્નેશ મેવાણીને સમર્થન મળી રહ્યું છે। એ સમર્થનની વચ્ચે ડીસામાં તેમના સમર્થકો દ્વારા પ્રચંડ મહારેલી કરવામાં આવી હતી। શહેરના મુખ્ય રસ્તાઓ પરથી હાથમાં બેનર લઈ અને લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા। આ તમામની વચ્ચે ડીસા એસડીએમ કચેરી એટલે કે નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપવા પહોંચેલી જનતાએ રેડ કરવાની પણ ચીમકી આપી છે। જો કે ડીસાની અંદર આવેદનપત્ર અને રેલી જ્યાં કાઢવામાં આવી હતી એ રેલી દરમિયાન કેટલાક પોસ્ટરો પણ હાથમાં જોવા મળી રહ્યા હતા, જેમાં કેટલાક પોસ્ટરોની અંદર લખ્યું હતું કે હું પણ જિગ્નેશ મેવાણી છું, દારૂ અને ડ્રગ્સને દૂર કરી બહેનોને વિધવા થતા બચાવો। આ પ્રકારના બેનરો સાથે ડીસાની જનતાએ જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર આ આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપવા પહોંચેલા કેટલાક લોકોએ જે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા એ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને કેટલાક દારૂના અડ્ડાઓની વાત પણ કરી હતી કે આટલી જગ્યાઓ પર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। જો આવનારા સમયમાં પોલીસ અને પ્રશાસન દ્વારા આ દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવવામાં આવે અથવા તો તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ડીસાની જનતા રેડ કરશે। આ પ્રકારની ચીમકી પણ આપી હતી। જો કે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી ઢોલ નગારા સાથે નીકળેલી આ રેલી કે જે શહેરના મોટા ભાગના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો અને આ રેલીની અંદર જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર નારાઓ પણ લાગ્યા હતા। સમર્થનના નારાઓની સાથે સાથે જે કેટલીક બહેનો પણ આ રેલીની અંદર જોડાઈ હતી, જેમણે પણ કહ્યું કે દારૂ અને ડ્રગ્સના દૂષણથી ડીસાને મુક્ત કરો, આ પ્રકારના સૂત્રોચ્ચાર પણ થયા હતા। અને ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મેવાણીના સમર્થનની અંદર ઉતરેલા સમર્થકોએ શું કહ્યું સાંભળો। આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો અહીંયા ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને દોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે। યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે। એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારે પણ સાકી નહીં લઈએ। કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે। એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે પડશે અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓ સાથે છે। અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ ડ્રગ્સ બંધ થાય। આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ડીસામાં દારૂના અડ્ડા બંધ થાય, નહીંતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન ઊભું થશે। ગૌતમ છત્રાલિયા, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકર। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે। બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ આવી રીતના વેચીને એમનું ઘર બગડે છે। એટલે આ દારૂ બંધ થવો જોઈએ ને ડ્રગ્સ ને પણ બંધ થવું જોઈએ। બસ આટલી અપીલ છે સરકારશ્રીને કે આટલું આ કરે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છો આજે? હા, જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ। એમણે જે
આજે જે બી કાર્ય કર્યું છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમને સાથે અમે છીએ, જિગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ. એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે. આજની જે 28 તારીખની ડીસા ખાતે જે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ગુજરાતની અંદર કાળો કારોબાર ડ્રગ્સ અને દારૂના નામે જે થઈ રહ્યો છે, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકારી તંત્ર જે હપ્તા લઈને ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે, એની સામે આજે ડીસાની જનતાએ ડીસાની ધરતી પર પડકાર ફેંક્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ બંધ થવું જોઈએ. જિગ્નેશ મેવાણીને જે પ્રમાણે સરકાર દ્વારા દબાવવામાં આવી રહ્યા છે, પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, તે પ્રમાણે અહીંયા સર્વ સમાજની જનતા ઉપસ્થિત રહી છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવશે, જિગ્નેશ મેવાણીને છંછેડવામાં આવશે તો ડીસાની જનતાને સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય સાંકી નહીં લે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી દારૂ અને ડ્રગ્સની વિરોધમાં આ સરકારની સામે અહીંયા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે અમારી સમાજ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.